તો સમાચારની શરૂઆત કરી અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે વિદેશની જે વાત કરવામાં આવે છે તો કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે વિદેશ રહેતા લોકોની જે વાત કરવામાં આવે તો એ જ રીતે જવાના નામે છેતરપિંડી અને અપહરણ જેવી ગંભીર ઘટના સામે આવી છે। લંડન પહોંચવાના બહાને પરિવારના 4 સભ્યોને વિદેશ લઈ જઈને બંધક બનાવાયા છે અને પરિવારજનોને લોહીથી લથપથ યુવકનો ફોટો મોકલ્યો છે અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે। સમગ્ર મામલે અમદાવાદ પોલીસે આ તપાસ તેજ બનાવી છે અને એ જ એજન્ટને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જ્યારે વલસાડના અન્ય એજન્ટની શોધખોળ ચાલી રહી છે અને પરિવાર હાલ ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે વિદેશ જવાના નામે છેતરપિંડી અને અપહરણ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે। લંડન પહોંચવાના બહાને પરિવારના 4 સભ્યોને વિદેશ લઈ જઈને બંધક બનાવ્યા છે। પરિવારજનોને લોહીથી લથપથ યુવકનો ફોટો મોકલ્યો છે અને 1 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી છે અને સમગ્ર મામલે અમદાવાદ પોલીસે આ તપાસ તેજ બનાવી છે અને એજન્ટને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે જ્યારે વલસાડના અન્ય એજન્ટની શોધખોળ ચાલી રહી છે। પરિવાર હાલ ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે અને તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી। તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય। સ્મિત, જણાવશો કે આ જે ઘટના છે તેને લઈને પોલીસની કામગીરી કેવી છે? વાત કરીએ તો જે ગત 1 મે જે પરિવાર જે છે દંપતી જે હતા તેમના જે દીકરાઓ સાથે જે છે તે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ તેમને જે છે તે સૌ પ્રથમ જે શ્રીલંકા લઈ જવામાં આવ્યા હતા અને શ્રીલંકા બાદ તેઓ જે છે દુબઈ જવા નીકળ્યા હતા। દુબઈ પહોંચ્યા બાદ જે એરપોર્ટ ઉપરથી જે છે તેમનો સંપર્ક તૂટી ગયો હતો અને સંપર્ક તૂટ્યા બાદ તેમનો હજી સુધી કોઈ સંપર્ક થયો નથી। વારંવાર જે છે તેમના જે દીકરી અહીંયા છે શ્રેયા મેકર, તેમની ઉપર જે છે તેમની ઉપર વારંવાર ફોન આવી રહ્યા છે। ઓસ્ટ્રેલિયાનો સિમ કાર્ડ હોય તેવી રીતના પણ ફોન આવી રહ્યા છે। અલગ અલગ અનનોન નંબર ઉપરથી જે રીતના ખંડણીની જે માંગણી કરવામાં આવી રહી છે, તે દીકરી પણ ગરીબ છે, પોતાનું જે ઘર હોય તે પણ પૂરેપૂરું ગરીબ છે। તેમની જે માતા હતા તે પણ ત્યાંથી વોઇસ રેકોર્ડિંગ કરીને અહીંયા મોકલી રહ્યા છે। જે કિડનેપરો છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે છે શ્રીલંકનમાં રાખ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। જે આફ્રિકા હોય તે આફ્રિકાની પણ શંકા છે પોલીસને કે આફ્રિકામાં પણ બંધક બનાવીને રાખી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિવાર જે છે તેમની પણ જે સૂત્રો દ્વારા જે પોલીસ જે છે તેમના દ્વારા જે સૂત્રો જે છે તેમના દ્વારા જે માહિતી મળી છે તે ખાસ છે, કારણ કે જે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે માતા હતા તેમનો પહેલેથી જ ઈરાદો હતો કે અહીંયા જે છે તે પેમેન્ટ જે પહેલાંની જે નક્કી એજન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું કે ત્યાં પહોંચી જાઓ ત્યારબાદ જ પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટની જે કિંમત હતી જે પર પર્સન જે છે તે 25 લાખ કરવામાં આવી હતી। કુલ મળીને જે છે 1 કરોડ કિંમત થતી હતી, કારણ કે 4 પર્સન હતા એટલા માટે પ્રતિનિધિ જે છે તે 25 લાખ કિંમત હતી। તેને લઈને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં માતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પહોંચી ગયા પછી આપણે ક્યાં પેમેન્ટ જ કરવું છે એજન્ટને, તેવી પણ જે છે તે પોલીસ દ્વારા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જી મૂમી, બિલકુલ। હવે સ્મિત, તમે જણાવ્યું એ રીતે કે તેમની જે આ જે પરિવાર છે તેમાં એક દીકરી પણ હતી અને દીકરી પર વારંવાર ફોન આવી રહ્યા છે અને તેને વિડીયો પણ મોકલવામાં આવી રહ્યા છે, તો એ દીકરી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો જે વિડીયોઝ આવી રહ્યા છે તેને લઈને કોઈ મજબૂત કડી મળી હોય? જી ભૂમિ, વાત કરીએ તો જ્યારે આપણી ટીમ જે દીકરી હતી શ્રેયા યેમેકર તેમની પાસે પહોંચ્યા હતા, તેમની ખાસ વાતચીત જ્યારે કરી તેમણે જણાવ્યું હતું કે માણસાના કોઈ બાબા ખાન કરીને જે છે તે દુબઈમાં અત્યારે હાલ છે અને તેમની સાથે જે છે તેમના દ્વારા જ 1 કરોડ રૂપિયાની જે છે તે ખંડણી કરવામાં આવી હતી। વલસાડથી એક જે બીજા એજન્ટ હતા તેમની પણ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। અન્ય એક જે એજન્ટ હતા તેમને પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે તે ગઈકાલે ગત રાત્રિએ જ લાવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી। જે શ્રેયા યેમેકર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વારંવાર જે છે તે ઓડિયો ક્લિપ જે હોય છે આપણી ટીમ જ્યારે તેમની સાથે હતી ત્યારે પણ
જે ઓડિયો ક્લિપ હોય છે તેમની લાઈવ જે હતા તે વિડીયો કોલ પણ આવ્યો હતો ને ત્યારબાદ જે છે ઓડિયો ક્લિપ તેમના માતાની મોકલવામાં આવી હતી. તેમના માતા જે છે તે વારંવાર રડીને કહેતા હતા કે બેટા તું પેમેન્ટ કરી દે, નકર આ તો અમને મારી નાખશે, તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું. દીકરી જે છે તે ગભરાઈ ગઈ હતી ને ત્યારબાદ જે રીતના જે પોલીસનો સંપર્ક કર્યો હતો ને પોલીસનો સંપર્ક કર્યા બાદ જે અરજી ઉપર ગઈકાલે નોંધણી કરવામાં આવી હતી ને ગત રાત 2 વાગે મધ્યરાત્રિએ જ્યારે તેમની એફઆઈઆર નોંધવામાં આવી ને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ ને ઉચ્ચ અધિકારીઓ છે, ડીજીપી અને કમિશનર, તે પણ આ કેસમાં જોડાયા હતા ને ત્યાં જે ગુજરાત રાજ્ય સરકાર અને જે રીતના વાત કરીએ પોલીસ કમિશનર છે તેમને પણ પર્સનલી આ કેસમાં ઇન્વોલ્વ છે અને ડીજીપી સાહેબે પણ જણાવ્યું હતું કે જે આમાં ઇન્વોલ્વ હશે જે રીતના જે ઇન્વોલ્વ હશે તેમને પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારણ કે પોલીસને ક્યાંક ને ક્યાંક અટકણો આવી રહી છે કે માતાએ જે અહીંયા કહીને જે ગયા હતા કે આપણે ત્યાં પેમેન્ટ ક્યાં કરવું છે પહોંચ્યા બાદ, એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે પરિવાર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હોય ને પરિવારનો ક્યાંક વાંક હોય, પેમેન્ટ ના કરવાના બહાને પણ આ કાવતરું રચ્યું હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જી ભૂમિ. ભાર સમગ્ર વિગત માટે. તો હવે વાત અમે સુરતની કરી રહ્યા છીએ. તો સુરતના ભાડેના વિસ્તારમાં આતંક મચાવનાર માથાભારે ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઉર્ફે શિવા ઝાલા અને તેની ટોળકી એક કાપડના વેપારી પાસે દર મહિને 50,000 રૂપિયાના હપ્તાની માગણી કરી. ચાકુ બતાવી 1.20 લાખ રૂપિયા પડાવી લેતા સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી છે. અગાઉ ડ્રગ્સના કેસમાં પકડાયેલો શિવા ઝાલા પોલીસથી બચવા માટે પોતાના ઘરની બહાર 50થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને કિલ્લેબંધી કરી ચૂક્યો છે. તેમ છતાં તે ઝડપાઈ ગયો અને જેલમાંથી જામીન પર મુક્ત થયાના ગણતરીના મહિનાઓમાં જ તેણે ફરી ખંડણીખોરી શરૂ કરી દીધી છે અને પોલીસ દ્વારા પકડાયા બાદ તેના તેવર ઘટ્યા નથી અને મીડિયા કવરેજ દરમિયાન તેણે પત્રકારોને પણ તમારા નંબર આપતા જજો કહીને ગર્ભિત ધમકી આપી, જેના પગલે પોલીસે શિવા અને તેના ભાઈ રામ ઝાલા અને અન્ય સાગરીતો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. તો આ સાથે જ લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે અરવિંદ. અરવિંદ, જણાવશો કે જે રીતે સુરતમાં વેપારીને ખંડણી આપવાની જે વાત છે તેમાં શિવા ઝાલા અંતે પોલીસની પકડમાં આવી ગયો અને હવે આ કુખ્યાત શખ્સ વિરુદ્ધ કાયદાનો સખંજો કસાયો છે, શું કહેવું છે તમારે? બિલકુલ, શિવાનો જે ક્રાઇમ છે તે સતત વધતો જાય છે ને તેમાં શિવાનો ભૂતકાળ જોવા જઈએ તો ભૂતકાળમાં શિવા એટલે કે ત્યાંનો જે સ્થાનિક વિસ્તારમાં જે પોતાને મસીહા ગરીબોનો માનતો હતો અને જે રીતે યુવાઓને ડ્રગ્સના દૂષણમાં ધકેલતો હતો, એટલે ડ્રગ્સનું મોટો કારોબાર ચલાવતો હતો અને એ પણ સીસીટીવી કેમેરાની સાથે જે રીતે છજ કે તેના સુધી કોઈ પહોંચે એટલે કે બહારની પોલીસ કે બહારના લોકો ઉપર ખાસ છે તેના માણસો અને તે વોચ રાખતો અને જે રીતે તેને ખ્યાલ આવે એ પ્રમાણે સીસીટીવીના આધારે એટલે કે પોલીસ તેમના સુધી પહોંચી શકતી નથી. પરંતુ આખરે એસઓજી પોલીસે જે રીતે સાદા ડ્રેસમાં અને બાઇકો લઈને આખું ઓપરેશન પાર પાડ્યું હતું અને શિવા સુધી પહોંચ્યા હતા અને શિવાને ત્યારબાદ જેલના સળિયા કરવામાં, પરંતુ જેલમાં પણ શિવા સુધરવાનું નામ ન લેતો, એટલે ત્યાં પણ તેમણે કેદીઓ સાથે જે રીતે મારામારી કરી હતી અને જે રીતે ઘટનાઓ બની હતી, એટલે શિવાનો જે ક્રાઇમ છે તે સતત કોઈને કોઈ પ્રકારે સતત ક્રાઇમ કુંડલી સાથે જોડાયેલો છે. બીજી તરફ ઇન્સ્ટાગ્રામમાં પણ તેમની જે ફેમસ થવાની કે જે ભાઈગીરીનો છચકો છે તે જોવા મળે છે. તો સાથોસાથ એસઓજી દ્વારા જે પ્રકારે શિવાને એટલે કે અનેકવાર એસઓજી સહિતના અનેક ગુનામાં તેઓ જે રીતે માફી પણ માગી ચૂક્યો છે કે હવે પછી આવી ભાઈગીરી કે લુખ્ખાગીરી નહીં કરું, પરંતુ શિવા છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યો અને આજે પણ તેમણે સાબિત કર્યું કે શિવા સુધરે તેમ નથી. કારણ કે જે રીતે જ્યારે મીડિયા કવરેજ કરી રહ્યું હોય અને ત્યારે ઓન કેમેરે બોલે છે કે તમારા નંબર આપતા જજો, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે જીવા છે તે શિવા ઝાલા અત્યારે માથાભારે થતો જાય છે અને તેમનું જે કદ છે તે તેની ઓકાત કરતાં પણ વધી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કાયદો અને પ્રશાસન ઉપર પણ પ્રશ્નાર્થ ચોક્કસ ઉભા થઈ રહ્યા છે. ત્યારે શિવાને હવે જે રીતે પોલીસનો ડર, આટલો આ ગુના, આટલા ક્રાઇમ હોવા છતાં પણ કેમ નથી તે સૌથી મોટો સવાલ છે, તે આંખે ઉડીને વળગી રહ્યો છે. ત્યારે સુરતમાં આવા જે લુખ્ખાગીરી કરતા કે માથાભારે તત્વોને પોલીસે હવે ડામમાં જઈ અને તો લોકો પરથી પણ પોલીસ પરથી પણ લોકોનો ભરોસો છે તે ઉઠી જશે. જી અરવિંદ, હવે શિવા ઝાલા છે તેની ઉપર ખંડણી સિવાય પણ અનેક એવા ગુનાહિત કેસો છે, તેમ છતાં પણ જો આ રીતના તેના તેવર હોય તો સવાલ બહુ મોટો છે. બિલકુલ, જે પ્રકારે શિવા ઝાલા છે તેનો આતંક સુરતમાં લાંબા સમયથી છે અને ખાસ કરીને ક્રાઇમ સાથે જોડાયેલો છે અને સાથોસાથ શિવા ઝાલા છે તે માથાભારે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં પણ દબંગગીરી કરતા અનેક રીલ્સ અને સીન સપાટા કરવામાં માહિર છે. ત્યારે શિવા ઝાલા છે
તે લાજપોર જેલમાંથી છૂટ્યા બાદ જે પ્રકારે વેપારી પાસેથી 50,000 રૂપિયાનો હપ્તો આપવાનો કહીને ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, ત્યારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પરંતુ મહત્ત્વની વાત છે કે શિવા ઝાલા જે માથાભારે છે ને અગાઉ જે ડ્રગ્સ સાથે સંકળાયેલો હતો અને ડ્રગ્સમાં ઝડપાયો હતો અને લાજપોરની જેલમાં હવા પણ કાપી આવ્યો છે, એટલે જેલમાં છૂટ્યા બાદ પણ તે સુધરવાનું નામ ન લેતો હોય અને ભાઈગીરી છે તે તેના મગજમાં ચડી હોય અને તે રીતે અનેક લોકોને ધમકી આપતો ફરતો હોય છે. ત્યારે જે રીતે આજે મીડિયા કવરેજ કરવા ગયા ત્યારે મીડિયા સાથે પણ પોતાના નંબર આપતા જજો, એટલે ગર્ભિત ધમકી છે તે શિવાએ આપી છે. એટલે ચોક્કસથી આ શિવા છે તે માથાભારે દિન પ્રતિદિન વધતો જાય છે તેમનો ત્રાસ, અને હવે જે રીતે સુરત પોલીસ કે જે રીતે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તે રીતે બિંદાસપણે તે ક્રાઇમ માટે આગળ વધતો જાય છે. ત્યારે હવે તેની હિંમત ઓન કેમેરા પણ જો બોલવું કે મીડિયાને કે તમારા નંબર આપતા જજો, એટલે આ ગર્ભિત ધમકી જે છે આ છીવા ટપોરી છે તે હવે તેને માથે કાયદાનો સકંજા અનેક ગુના નોંધાય છે, પરંતુ તેની શાન છે તે ઠેકાણે આવવાનું નામ નથી લઈ રહી. જી બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે. તો ગુજરાતમાં કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં કંડલા એરપોર્ટ 44.3 સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ સાબિત થયું છે. તો ગરમીના વધતા પારાને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં આગામી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં આગામી 7 દિવસ સુધી હીટવેવ રહેવાની આગાહી રજૂ કરવામાં આવી છે, જેના પગલે બપોરના સમયે રસ્તામાં સુમસામ રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે છત્રી તથા દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 11 મેથી અમદાવાદ, ગાંધીનગર અને આણંદ સહિતના વિસ્તારોમાં હીટવેવનું જોર વધશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં અગનગોળા જેવી ગરમી વરસવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે. તો આ સાથે જ લાઈવ જોડી ગયા છે અમારી સાથે હાર્દિક. હવે હાર્દિક, જણાવશો કે અમદાવાદની ગરમી અત્યારે હવે આમ જોઈએ તો દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જી બિલકુલ, હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરું રૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અંગ દઝાડતી ગરમી પડશે, ગરમીનું જોર જોવા મળશે, ગરમીનું જોર વધવાનું છે અને લોકોને હજુ પણ આગ વરસાવતી ગરમીનો સામનો કરવો પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવતીકાલથી ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે, જે લોકોને ભારે પરેશાનીમાં મૂકી શકે છે. આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેવાનો છે અને અહીંયા તાપમાન લગભગ 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ વધારે જોવા મળવાનો છે, જ્યાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમ પવન અને તીવ્ર તાપના કારણે લોકોને દિવસ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આગાહી મુજબ 15 મે બાદ ગુજરાતમાં પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો શરૂ થશે, જેના કારણે ગરમીના પ્રમાણમાં થોડો ઘણો ફેરફાર નોંધાઈ શકે છે. જો કે તાત્કાલિક રાહતની શક્યતા ઓછી હોવાનું પણ જણાવાયું છે. અત્યારે રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને પૂરતું પાણી પીવા, બપોરના સમયે બહાર ન જવા અને ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઉનાળાનો મિજાજ ચરમ પર છે. હવામાન વિભાગે આજથી અનેક જિલ્લામાં હીટ વેવનું એલર્ટ પણ આપી દીધું છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં
તાપમાન 41 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવનાઓ છે. 7 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટ વેવની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે. આ સિવાય અન્ય વિસ્તારોની જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જશે તેવી 100% શક્યતાઓ છે. શનિવારે 44.4 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું, જ્યારે રાજકોટ 43.7 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 43.4 ડિગ્રી રહ્યું, જ્યારે 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ. લોકો અંગ દજાડતી ગરમીથી બચવા માટે રસ્તા પર છત્રી અને દુપટ્ટાનો સહારો લેતા જોવા મળ્યા. બપોરના સમયે લોકો અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો 44ને પાર પહોંચવાનો છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે વિષય પર ચર્ચા કરીએ તો કંડલામાં 44.4 ડિગ્રી, રાજકોટમાં 43.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી, અમદાવાદમાં 43.4 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, ભુજમાં 42 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.7 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.7 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આકરી ગરમીની શક્યતાને જોતા હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, સુરત આ બધી જ જગ્યાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. અગેઇન ફરીથી જણાવી દઉં કે અમદાવાદમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ અત્યારે આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે અમદાવાદના રસ્તાઓ પરથી નીકળો તો લિટરલી તમારી સ્કિન બર્ન થતી હોય એવી પરિસ્થિતિની અનુભૂતિ થાય છે, કારણ કે આકરો તાપ, આકરી ગરમી, અંગ દજાડતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો 42ને પાર પહોંચ્યો છે. અમદાવાદનું જે તાપમાન છે 43.4 ડિગ્રી નોંધાયું છે. 15 મે સુધી હજુ પણ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તાપમાન વધવાની શક્યતાને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પણ સર્જાવાની છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં 44 ડિગ્રી કે તેથી વધુ પારો પહોંચવાની સંભાવનાઓ છે. બપોરના સમયે ગરમીનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ગરમીના સમયમાં બોડીને હાઇડ્રેટ રાખવું દર્શક મિત્રો ખૂબ જરૂરી છે. તો બોડીને હાઇડ્રેટ રાખવા માટે દર કલાકે પાણી, લીંબુ શરબત જેવા જે હેલ્ધી ડ્રિંક્સ છે, હેલ્ધી પીણાઓ છે, એનું સેવન કરતા રહેવું જોઈએ. બોડી હાઇડ્રેટ થતું રહેશે તો ડિહાઇડ્રેશનની સમસ્યાઓ ક્યારેય આવશે નહીં. ભેજનું પ્રમાણ વધતા બફારાનો પણ અમદાવાદમાં અનુભવ થવાનો છે. હાલમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, જેને કારણે સૂકી ગરમીથી રાહત મળવાના કોઈ જ આસાર નથી, કોઈ જ સંકેત નથી. હવામાન વિભાગે જે વેધર રિપોર્ટ આપ્યો છે એ પ્રમાણે 10મી મેના રોજથી હીટ એલર્ટ વધારે જિલ્લાઓમાં જોવા મળશે. રવિવારે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ અને વડોદરા તેમજ સુરતમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, સમય એવો છે, આકરો તાપ છે, આકરી ગરમી છે. આવા સમયે બપોરના સમયમાં ઘરની બહાર જ ન નીકળવું અને જો જરૂરી કામ અર્થે ઘરની બહાર નીકળવું આવશ્યક હોય તો તડકો જે છે એ સીધો જ આપણા માથાને સ્પર્શ ન કરે એવી રીતે હેલ્મેટ કે પછી પોસિબલ હોય તો કાર લઈને નીકળવું. ગરમીના તડકાના સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવતા બપોરના સમયે ટાળવું જોઈએ.
અને અગેન બોડી હાઇડ્રેટ રાખવા માટે દર 1 કલાકે કોઈ હેલ્ધી પીણું હોય એને આરોગવું જોઈએ અને પીવું જોઈએ. બોડી હાઇડ્રેટ રહેશે તો આ અઘરા અને આકરા તાપના સમયમાં ડિહાઇડ્રેશનની સમસ્યાઓ નહીં આવે. જી, રીતે માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ એક મોટી કાર્યવાહી કરતા કારના દરવાજા, બમ્પર અને બોનેટ જેવા ભાગોમાં ગુપ્ત ચોરખાના બનાવીને ગોવાથી લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હર્ષદનગરના બુટલેગર શાહરૂખ ઇરશાદ પરમારને અલ અક્ષા રેસિડેન્સી પાસેથી દબોચી લેવામાં આવ્યો, જેની કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 298 બોટલો મળી આવી છે. પોલીસે દારૂ અને કાર અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 4,31,872નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ મામલે બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂના આ કિમિયા પાછળ જોડાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારી સાથે યજ્ઞેશ ભટ્ટ. યજ્ઞેશ, જણાવશો કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરી રહી છે હાલ? છૂટક વેચાણ અર્થે ભરી લાવતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ નંગ 298 તથા વાહન તથા અન્ય મુદ્દામાલ કુલ ₹4,31,872 સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જી બિલકુલ યજ્ઞેશ, આભાર સમગ્ર વિગત માટે. તો ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા તાબે રામનગર સીમ વિસ્તારમાં પસાર થતી રાસ્કા વિયર નહેરમાં નહાવા પડેલા ઉમરેઠના સુંદરપુરા ગામના 2 યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ શનિભાઈ રમેશભાઈ વસાવા અને તેમના ભત્રીજા સાવનભાઈ હિતેશભાઈ વસાવા તરીકે થઈ છે. આ બંને યુવાનો રામનગરમાં શનિભાઈની સાડીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા, જ્યાં ખુશીનો પ્રસંગ પડવારમાં માતમમાં છવાઈ ગયો. નહેરમાં નહાતી વખતે 18 વર્ષીય સાવનભાઈ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા અને તેમને બચાવ માટે કાકા શનિભાઈએ પાણીમાં ઝંપલાવ્યું, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હોવાથી બંને યુવાનો ડૂબી ગયા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા અને મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. ખેડાની આખી ઘટના છે. જો ખેડાની આપણે વાત કરવામાં આવે તો ખેડામાં જે લોકો નાહવા ગયા હતા તેમાં જે જીવ ગુમાવ્યો છે અને તેને લઈને અમે વાત કરી રહ્યા છીએ, ત્યારે મહુધામાં કેનાલમાં નાહવા પડેલા કાકા ભત્રીજા ડૂબ્યા છે. ભત્રીજાને બચાવવા જતા કાકાએ પણ જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ અને વસાવા પરિવારના 2 યુવાનોના મોતની ગમગીની તેમના પરિવારમાં પણ છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. પ્રતિક ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે, અમારા સંવાદદાતા છે. પ્રતિક, જણાવશો કે મહુધામાં કેનાલમાં નાહવા પડેલા કાકા ભત્રીજાના મોત નીપજ્યું છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસથી વાત કરીએ તો જે ખેડા જિલ્લાનો મહુધા છે, મહુધા સામે જે રતન રામનગર છે ત્યાં સીમ વિસ્તારમાં જે એક લગ્ન પ્રસંગમાં જે આયા હતા તે નાહવામાં ગરમીના કારણે જે નહેરમાં પડ્યા હતા. જે કહી શકાય કે સાવન વસાવા નામનો યુવક પડ્યો હતો, તે ગરકાવ થયો હતો. તેના બચાવ તેના જે કાકા છે તે બચાવ જતા પણ તે પણ ડૂબી ગયા હતા. જે થતા લગ્ન પ્રસંગમાં જે હાજર હતા મહેમાનો તે તરત જે જાણ થતા તે તરત નહેરમાં આવ્યા હતા અને જે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા અને ગામના જે સીમ વિસ્તારના જે તરવૈયાઓ હતા તે લોકોએ બહાર કાઢ્યા હતા. જે જોત જોતામાં જો બંને યુવકો ડૂબી જતા ઊંડાણપૂર્વક નહેર હતી તેમાં ડૂબવાથી બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ હતું. અને જે વાત કરીએ તો મહુધા પોલીસે જાણ થતા મહુધા પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ કરી હતી અને બંનેના યુવકોને જે મહુધા પીએચસી સેન્ટરમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. બિલકુલ, આભાર પ્રતિક સમગ્ર વિગત માટે.